તો આ તરફ સોમનાથમાં તંત્ર દ્વારા ફરી એક વખત મેગા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી। સર્વે નંબર 831 પર પેશકદમી દૂર કરવા કાર્યવાહી કરાઈ। અંદાજે 70 જેટલા રહેણાંક મકાનો દૂર કરવા કાર્યવાહી। દબાણકારો રોડ પર ઉતરી આવતા મામલો ગરમાયો હતો। તંત્ર દ્વારા દબાણકારોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાકેશ, ફરી એક વખત સોમનાથમાં બુલડોઝર ફરી વળ્યું, કેટલા દબાણ દૂર કરીને કેટલી જમીન ખાલી કરાવાઈ હતી? જી પ્રીતિ, ચોક્કસથી જે સોમનાથ નજીક સર્વે નંબર 831 છે તેમાં હાલ ફરી તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। અંદાજે છેલ્લા 15 દિવસથી આ લોકોને નોટિસ ને બધું આપી દેવામાં આવ્યું હતું। ત્યારબાદ આજે વહેલી સવારે ડિમોલેશન માટે જ્યારે તંત્રની ટીમ મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર અને પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યા ત્યારે સ્થાનિક જે 70 થી વધુ રહેણાંક મકાનો છે તેમને ડિમોલેશન કરવાની વાત છે। એટલે જે રહેવાસીઓ છે, દબાણકારો છે, તે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। હાલ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ આ જે દબાણકારોની મદદે પહોંચ્યા હોય તેવું લાગી રહ્યું છે અને હાલ વાટાઘાટો ચાલી રહી છે, લોકોને સમજાવટનો પ્રયાસ ચાલી રહ્યો છે। પરંતુ બીજી તરફ તંત્ર દ્વારા જણાવવામાં આવે છે કે જે સરકારી જમીન છે અને અનેક નોટિસો આપી દેવા છતાં આ લોકોએ દબાણ ખાલી નથી કર્યા। એટલે હવે જોવાનું રહે છે કે સમજાવટથી મામલો પતે છે કે તંત્રને દબાણ જે બળજબરી કરવી પડે છે તે સમય બતાવશે। જી, આભાર રાકેશ તમામ વિગતો માટે।